દ્વારકાધીશ રણછોડરાયની ઘણી બધી જમીન હજી પણ નમસ્કાર મિત્રો, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે ડાકોર ગયા હતા અને આવતા જ એવું જાણવા મળ્યું કે દ્વારકાધીશ રણછોડરાયની ઘણી બધી જમીન હજી પણ હયાતમાં છે. તે જોવા માટે અમે આવી ગયા હતા. તમને પણ બતાવીએ. તો અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ બ્લોગ તમને જોવા મળશે તો કરી દેજો સબસ્ક્રાઈબ. તો મિત્રો, તમે આ બધું જોઈ શકો છો. આ બધી જે દ્વારકાધીશ રણછોડરાયની જમીન છે જે હજુ પણ પડતર પડી રહી છે. અને બીજી સામેની સાઈડ છે તો એ પણ તમને બતાવીએ. તો મિત્રો, આ રોડ પણ એ દ્વારકાધીશની જમીનમાં જ થયો છે. અને બીજી આ જમીન તમે જોઈ શકો છો. તમે જોઈ જ શકો છો કે એમાં કંઈ પણ ખેતી થતી નથી અને આ પડતર જ પડી રહ્યું છે ઘાસ એ કેટલા વર્ષોથી. અને એમાં ગાયોને જ ઘાસ ખવડાવવામાં આવે છે. એમાંથી બીજું કંઈ થતું નથી. તમે જ્યાં સુધી નજર મારો ત્યાં સુધી તમે દ્વારકાધીશની જમીન દેખાશે. ઠેર સુધી પણ તમે જોઈ શકો છો. લગભગ 2 થી 3 કિલોમીટરનો એરિયો છે આ જમીનનો. તો મિત્રો, હજુ પણ તમે જોઈ શકો છો. બતાવીએ તમને કે કામ ચાલુ જ છે જમીનનું સાફ સફાઈનું. તમે મારી પાછળ જોઈ શકો છો કે બધી જમીનમાં સાફ સફાઈ થઈ રહી છે અને વાવેતર થઈ રહ્યું છે. તો મિત્રો, હવે આપણે જઈએ જ્યાં ખેતરનો મેન ગેટ છે ત્યાં. અને ત્યાં જઈને અંદર જઈને જોઈએ કે કેવું સફાઈનું કામ ચાલુ છે અને કેવી રીતે બધું વર્ક કરી રહ્યા છે એ તમને બતાવીએ. તો મિત્રો, આપણે ફાઇનલી પગ મેળવી દીધો છે જમીનની અંદર. જે કાળિયા ઠાકોરની જમીન છે ને તે ઘાસમાં તમે જોઈ શકો છો કે આવી રીતે કપાઈને બાંધી દેવામાં આવે છે. અને જ્યાં સુધી જોવો ત્યાં સુધી તમને જમીન દેખાશે જે ઠાકોરજીની છે. અને અત્યારે પણ કામ ચાલુ છે. તમે સામે જોઈ શકો છો કે હાર્વેસ્ટરથી કામ થઈ રહ્યું છે ઘાસનું. $500 વીઘા ચોપડી. કાલે આ તો ગાયો હાથે જ ને. હા, તો મિત્રો, હવે આપણે આગળ જઈએ છીએ જ્યાં હાર્વેસ્ટરથી કામ ચાલુ છે ત્યાં જઈએ છીએ અને તમને બતાવે કે કેવી રીતે કપાય છે આનું ઘાસ, કેવી રીતે બધું વર્ક કરવામાં આવે છે. તે લગભગ અમે 500 થી 600 મીટર જેટલું ચાલી ગયા છે. જઈ જ રહ્યા છે હાર્વેસ્ટર જોડે. વિડીયોમાં બનાવી રહેજો. આપણે આગળ જઈએ. મિત્રો, એવું કહેવામાં આવે છે કે હજી કંઈ પણ તમે ઘાસ લઈ જાઓ કયા પૂછા પરમિશન વગર તો તમે ઘરના સભ્યો તમારા દુઃખી થાય છે એવું કહેવામાં આવે છે. તો કોઈ ઘાસ અહીંયાથી લઈ જતું નથી. તો મિત્રો, ફાઇનલી આપણે હાર્વેસ્ટર પર આવી ગયા છીએ.
હાર્વેસ્ટરથી કંઈક આવું ઘાસ કપાય છે અને પાછળ પાથરા પડે છે અને પછી ટ્રેક્ટર વડે એ ઘાસને બાંધી દેવામાં આવે છે. પછી તે ભરી ગાયોના વાડામાં લઈ જવામાં આવે છે, જે ડાકોર ખાતે આવેલું છે. આ બધું ઘાસ તે ગાયો માટે જ એ ભેગું કરવામાં આવે છે. ગાયોના રખેવડ માટે જ બધું એવું રાખવામાં આવે છે. અને તો મિત્રો, વ્લોગ કેવો લાગે જરૂર કમેન્ટ બતાવજો. તો મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.